ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? તો ભાઈ મજામાં જશો ને. સવારના વાગ્યા છે 8:30 અને આપણે ચાલુ કરી દીધું છે ભાઈ પાણી. જે સવારનું કામ હોય ને એ પતાવી ગાયગા. આજ થોડુંક મોટર ચાલુ કરવામાં લેટ થઈ ગયું છે, કારણ કે કાલે 7 વાગે કર્યું, આજે 8 વાગે અને 10:30 વાગ્યાથી મોટર રાખી હતી અને થાકી ગયા હતા, એટલે થોડુંક લેટ થઈ ગયું છે. અને ભાઈ ચીકણી માટી એટલી છે ને એટલે થાકડો વધુ લાગે નાકા વારવામાં. પણ આ સાઈડ છે ને હવે બૈડું વારું એટલે વાંધો નહીં આવે. અને મારા દીએ છે ભેંસ રાડું પાણી પીવા હતું, પણ મેં કે એક નાકું ફેરવી નાખું ને, આખું પારિયું ફેરવવાનું છે. ઓલું પી ગયું છે સાંજે, એટલે આ પારિયું ફેરવી ને તાણે 3 ક્યારા બાકી હતા એ પાઈ લીધા. ને હવે આ પારિયામાં આપણે આવ્યા હોય તો આ પારિયામાં જો પાણી આગળ રાડ નાખે ને એટલે નાકું આપણે ખોલી નાખી અને પછી ભાઈ એક પછી એક નાકું વરતા જાય ને એક ઘરનું કામ કરતા જાય. સાથે સાથે 2 કામ ચાલુ રહીએ છે, ઘરનું કામ, વાડીનું કામ, નાકા વારવાના. પારી તોડી નાખી પહેલાં એને હાંધ્યું કાલે પરમ દિવસે, અને પછી હવે મોટર ચાલુ થઈ એટલે એક કામ વધી ગયું હતું ઘાસનું. તો ભાઈ આપણે આ ખોલવાનું છે નાકું, અને 2 પારિયા વચલા રહી જશે ને પહેલાં આ ચાલુ કરવાનું હોય આપણે આ સાઈડનું. તો ચાલો, જો માં છેલ્લો કેરો પીએ છે. હા, નહીં દેખાય પી લે ને એટલે રાડ નાખે એટલે આપણે નાકું અહીંયા ખોલી નાખી અને પછી મંડીએ ઘરનું કામ કરવા. એક નાકે એક કામ, એક નાકે એક કામ. વાગી ગયા છે 10:30 અને ચા બનીને આવી ગયું. અને જો માંથી લીધો છે ધોરિયો ચોખ્ખો કરવાનો, સાઈડમાં દવા ચાલુ કરી છે. જે આ સાઈડમાં વીગું હોય ને થોડું થોડું એના બારવા માટે દવા દીધી છે. અને જો અંદરથી આવો કણજરો નીકળે છે, થોડાક જ કિયારામાં છે. અને આપણો પડ્યો અહીંયા પંપ મૂકીને ગયા હતા ચા કરવા, એટલે હવે પંપને ચડાવી અને પાછલા ભાગમાં જો પાછળ છે ને બધે એમાં દવા છાંટવાની છે ને, એ ત્યાં સુધીને પૂરી કરી લઈએ આપણે. અને પછી થાય છૂટા. અને આ કિયારા ચેટ અહીંયા સુધી આવી ગયું લાગે ને, અહીંયા સુધી આવી ગયું હે, અહીંયા સુધી કણજરો ચોખ્ખો થઈ ગયો. હવે આ 1-2 કિયારા રહ્યા, જો અહીંથી લઈ 4 થી 5 પાર્યું છે એ લેવાઈ જાય ને એટલે કમ્પ્લીટ કામ થઈ જાય. અને પછી પાણી ચાલુ કરવાનું હોય આપણે. ચેટ હજી 2 ધોરિયા ઓલી સાઈડ પડ્યા છે, એ ખાલી છે ને થોડું થોડું ચડાવવાનું છે સાઈડમાં. બાકી જે ઉંદરના દર હતા ને જે પારી તોડેલી હતી, જે રાતનું આપણે પાણી વાર્યું હતું ને 2 મોટરનું, એ જો બધે આવી જગ્યાએ છે ને તૂટી ગયું હતું, એ હાંધી લીધું કાલ. જો હાર્યું હા ભાઈ રમથાણ બોલાવી હતી તેથી 2 મોટરનું પાણીની. તો આ બધી હંધાઈ ગયું છે અને હવે ડાયરેક્ટ મોટર ચાલુ કરવાની છે 2-3 દી પછી. ત્યાં સુધી હજી કાંઈ જરૂર નથી આમાં આપણે ઘઉંમાં. અને કેમ બાકી જોજો ઘાટા ઘઉં લીલા ગદમ જેવા ઉગ્યા ને, થારી ફેરવી લ્યો ને એવા મસ્ત મજાના ઘઉં છે. અને આમાં જો કણજરો દેખાય, કંઈ બાકી નથી. એવડું બધું માથે બિયારો થઈ ગયો હવે. જો આમાં દવા છાંટી છે અને અહીંથી સાઈડમાંથી લેતું જવાનું છે. અહીં સાઈડમાં જો આમનો છેટ પાછળ સુધીની. તો ચાલો પછી મળીએ. મને લાગે 8-10 દિવસમાં તો હે ને લોરો નીકળી જાય. હા, નીકળી ગયો જો. હમણાં માથે ઘઉં ભાઈ બની જશે. બધેમાં આવી ગયું. હજી તો એલા વવડા કઈ થયા, ઘાટા તા જેવું જોઈ લ્યો. ખડ ના આવે ને એના માટે ઘાટા નાખ્યા છે. પણ ખડે તો કંઈ બાકી જ ના થાય. કણજરો તો બધે દેખાય એટલા ક્યારોમાં, એટલે થોડાકમાં એટલામાં થાય છે એટલા માટે. તો ચાલો 8 દિવસમાં તો બધે લોરું નીકળી જાય ને આપણે ચાલુ કરી દઈએ ધીરે ધીરે. હાલો, આપણે છે ને પાણી ચાલુ કરી દીધું છે ને સવારમાંથી જ ચાલુ કરી દીધું હે. કાલ બપોર પછી ધોરિયાની દવાની ખડ ને થોડુંક હતું ને એ ઉપાડ્યું ને એટલે હાંજ પડી ગઈ હતી. અને આજે સવારમાંથી આમાં જોયું તો એમ થયું પહેલું પાર્યું પાયું હતું ને એને ખાસ જરૂર છે પાણીની.
અહીં પાણી વારીને અહીંયા આવી જાય છે. લો ભાઈ આપણે ક્યારે ચાલુ કરી દીધા છે. માથે ભાઈ લાઈન આલે છે ને કર અવાજો જ આવ્યા રાખે છે. તો ઘરનું કામ એ થતું ગયું અને ભેગા આપણે પાણીએ ચાલુ રાખ્યું એટલે પીવાતું એ જાય ભેગું. અને ઘરની બાજુમાં જ હતું એટલે છે ને ઘરનું કામ ને પાણી બે એકાયરે હાલે. અને મિનિટ ઉપર જોવાનો ક્યારો એટલે ઘડિયાળમાં જોઈને આપણે નાકા મારી દેવાનું. 4-5 ક્યારે એકવાર જોવા જાય કે અધૂરું રહી નથી જતું ને એના માટે. બાકી જો છેક ઘર પાસેથી લીધું અહીંયા પહોંચી ગયા. વચ્ચે છે ને 2 વાર લાઇટ ગઈ હતી એને હિસાબે એ જો હે ને ધોરિયા પારી એકાદું થઈ ગયું ને પારિયાની ધોઈ કરે છે હમો કે સાંજે છે ને આ પી દઈએ ને ડાયરેક્ટ અહીંયા ચાલુ ઘર બાજુમાં જ કરી દેવાનું. તો કીધું નાકું વારીને ઘરે ટાઢું પડે ને ઠંડી પડે છે પણ શું કરે રાત દિવસના લાઇટ નથી રહેતી એટલે રાતનું થોડુંક વાર 12 વાગ્યાથી વારવું પડશે. ને આમાં ખાસ જરૂર હોય છે દોરું લાગે ને એટલે ચાલો હવે ક્યારો વારી નાખીએ આપણે. ક્યારો ભરાય અને બાપા રહે હજુ તો પાણી રહી છે. ને એટલી ચીકણી માટે છે ને કે આ બૂટું પહેર્યા હોય ને તો બૂટું એ ચોટી જાય છે એમાં એક કાઢાતા નથી. બોલો ભાઈ વાગ્યા છે 9:30 ને હવે આપણે ક્યારા રહ્યા છે 1 2 3 4 ક્યારા રહ્યા છે. અને હજી ત્યાંથી હાલતા બધું કામ બાકી હજી ઘણું બધું કર્યું છે. તો ચાલો આ 4 ક્યારા પાઈ લઈને આજે આ પારી કમ્પ્લીટ થઈ જાય આપણું. હવે નાકા અત્યારે રહેતા નથી જોઈ દેખાય છે. આવી ચીકણી માટી છે ને તો આમાંથી લઈને થાકી જાય ને તો એ ધોવાઈ જાય છે. હવે 4 ક્યારા આપણે પૂરા કરી નાખીને એટલે મોટા કરી દઈએ બંધ. જો અહીંથી આમ સીધું ઊંચી તો નથી કર્યું. એક આમાં ક્યાંક તૂટી ગયું. જો અહીંયા તૂટી ગયું. એટલે માટી એવી ચીકણી છે ને એટલે વાત જવા દો. થાકી જાય સવારને આમ શું 7 વાગ્યાની ચાલુ કરી છે મોટા ઘરનું કામ વાળીને થાકી તો હજી 4 ક્યારા હે. હજી લગભગ 10:30 11 તો વાગી જ જાય. ચલો પછી મળ્યા.